નું એકવાર પાઠ કરીએ, બરાબર, અને એના પછી આપણે આગળ જોઈએ કે કઈ પ્રસંગ લેવો કે નહીં. પણ એની પહેલા નૃસિંહ જયંતિ નિમિત્તે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી આપણે નૃસિંહજીની લીલાનું જે છે ચિંતન કરીએ છીએ. તો પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં નૃસિંહજીની લીલા કયા શ્લોકમાં છે? તો શ્લોક 100 થી લઈને 107, એ રીતે 8 શ્લોક જે છે એ નૃસિંહ ભગવાનની લીલા છે. તો આપણે એનો પાઠ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી નૃસિંહાય નમઃ. બ્રહ્મવાક સ્થાપન પર સ્વજન્માવધિકાર્યકૃત સદવાસના હેતુ ત્રિસત્યો ભક્ત મોચક હિરણ્યકશિપુ દ્વેષી પ્રવિષ્ટાત્માતિ ભીષણ શાંતિ જ્ઞાનાદિ હેતુશ્ચ પ્રહ્લાદોત્પત્તિ કારણમ દૈત્ય સિદ્ધાંત સદ્વક્તા તપઃ સાર ઉદારધિ દૈત્ય હેતુ પ્રગટનો ભક્તિ ચિહ્ન પ્રકાશક સદ્વેષ હેતુ સદ્વેષ વાસનાત્મા નિરંતર નૈષ્ઠુર્ય સીમ પ્રહ્લાદ વત્સલ સંગ દોષ મહાનુભાવ સાકાર સર્વાકાર પ્રમાણભૂ સ્તંભ પ્રસૂતિ નૃહરિ નૃસિંહો ભીમ વિક્રમ વિકટાસ્યો લલજિહ્વો નખ શસ્ત્રો જવોત્કટ હિરણ્યકશિપુચ્છેદી ક્રૂર દૈત્ય નિવારક સિંહાસ્થનસ્ય ક્રોધાત્મા લક્ષ્મી ભય વિવર્ધન બ્રહ્માદ્યંત્ય ભય ભૂ અપૂર્વાચિંત્ય રૂપદ્રક ભક્તૈક શાંત હૃદયો ભક્ત સ્તુત્ય સ્તુતિ પ્રિય ભક્તાંગલેહનોદ્રત ક્રોધ પુંજ પ્રશાંતધિ સ્મૃતિ માત્ર ભયત્રાત્રા બ્રહ્મ બુદ્ધિ પ્રદાયક. આ રીતે 8.5 શ્લોકોની અંદર શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ અંતર્ગત શ્રી નૃસિંહ ભગવાનની લીલાનું વર્ણન કર્યું છે, જેનું આપણે અહીંયા પાઠ કર્યો. ચલો, તો અહીંયા ઇતિ શ્રી નૃસિંહ લીલા. એના પછી હજી એક વસ્તુ છે કે આજે નૃસિંહજીનો જે ઉત્સવ છે, તો જે નૃસિંહજીની વધાઈનું પણ 1-2 વધાઈનું આપણે ચિંતન કરીએ. ગાન નથી કરતા, પણ આપણે એનું ચિંતન કરીએ કે એ વધાઈની અંદર નૃસિંહજીનું અને ભક્તોનું કઈ રીતે મહાત્મય છે. સૌથી પહેલા તો આપણે એક વસ્તુ એ ચિંતન કરવાની, મને એક પ્રશ્નનો જવાબ આપો કે નૃસિંહજીનો પ્રાગટ્ય કેમ થયો? ભગવાને નૃસિંહ અવતાર કેમ ધારણ કર્યો? ચલો, કોણ કે છે? હેન્ડ રેઝ કરજો. અને એકનો એક જવાબ નહીં, કોઈ બીજો જવાબ નહીં. ચલો, હેન્ડ રેઝ કરું. ચલો, વિનોદ સર. સુંદર. ચલો, દીપાલી બેન. એક જ મિનિટ, કોઈકનું માઇક. અરુણાબેન, માઇક મ્યુટ કરો. હા, બોલ. નૃસિંહજીનો અવતાર ખરેખર એટલા માટે થયો કે નૃસિંહ ભગવાનને એ સાબિત, જે પ્રહલાદજીનો જે વિશ્વાસ હતો એ સર્વ કણ કણમાં પ્રભુ વ્યાપ્ત છે, એમનું એ વચન સત્ય કરવા માટે એમને ખંભમાંથી એ પ્રગટ થયા નૃસિંહ ભગવાન, કે એ બતાવવા માટે કે કોઈ પણ પદાર્થ હોય એમાં બ્રહ્મ તો છે, એટલે તમે એમાં
ભગવત ભાવ રાખો તો એ કોઈ બી વસ્તુમાંથી ઠાકોરજી પ્રગટ થઈ શકે છે. બહુ સુંદર. ચાલો, આના સિવાય કોઈને કઈ જવાબ છે? વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. પ્રહલાદજીની નિસ્વાર્થ ભક્તિ હતી એટલે એમના માટે. પ્રહલાદજીની નિસ્વાર્થ ભક્તિ હતી. બીજા કોઈને કોઈ? કોઈએ એવું ના કીધું કે હિરણ્યકશ્યપુનો વધ કરવા માટે? બોલો વિઠ્ઠલભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. એમને બ્રહ્માજીનું વરદાન હતું હિરણ્યકશ્યપને કે હું નરથી ના મળું પશુથી. હા, એટલે એના માટે. ઓકે, એના માટે. જો બહુ સુંદર છે બધાના જવાબ. પણ મહાપ્રભુજી સુબોધનીજીમાં જે કહે છે ને, આ દીપાલીબેને કીધું ને, એ છે એનો જવાબ. એ એમનો 100% સાચો જવાબ છે. ભગવાનને હિરણ્યકશ્યપુના વધ માટે, મને એવું હતું કે બધા એવું કહે છે કે હિરણ્યકશ્યપુનો વધ, પણ મહાપ્રભુજી ના પાડે છે. મહાપ્રભુજી કહે છે કે હિરણ્યકશ્યપુના વધ માટે નૃસિંહજીનું પ્રાગટ્ય નથી. કારણ કે પ્રભુ તો, મ્યુટ કરી દો. કોણ છે? જો યાર તો લિંક તોડી દે. ભગવાનને હિરણ્યકશ્યપુના વધ માટે જે છે એના માટે પ્રાગટ્ય લેવાની એટલા માટે જરૂર નથી, કારણ કે પ્રભુ તો પોતાના કેવલ એક ભ્રુકુટીને સેજ મટકાવીને પણ આખા સૃષ્ટિનો લય, પ્રલય અને ઉત્પત્તિ કરવા સમર્થ છે. એટલે કેવલ હિરણ્યકશ્યપુના વધ માટે ભગવાનને પ્રગટ થવાની જરૂર રહેતી નથી. ભગવાનને વધ કરવો હોય તો ઘણી બધી રીતે વધ કરી શકે. એટલે બીજા બધા એવું ટીકાકારો કહે છે કે કેવલ નૃસિંહ ભગવાન જે છે એ હિરણ્યકશ્યપુના વધ માટે પ્રગટ થયા, પણ મહાપ્રભુજી એ વાત માનતા નથી. મહાપ્રભુજી શું કે છે? મહાપ્રભુજી નૃસિંહ ભગવાનના પ્રાગટ્યના અનેકવિધ કારણો અને અનેકવિધ જે ભાવ બતાવી રહ્યા છે. એમાં પહેલું જે છે કે પહેલું જો મુખ્ય કારણ है वो ये है, મુખ્ય કારણ એ છે કે ભગવાન પોતાના ભક્તનો દોષ, એટલે ભક્તનો કોઈ અપરાધ કરે એને પ્રભુ સહન કરી શકતા નથી. સમજ પડી? ભગવાન જે છે પોતાના ભક્તનું દુઃખ અને ભક્તનો અપરાધ કોઈ કરે એને ભગવાન છોડતા નથી. એટલા માટે એ બતાવવા માટે ભગવાનનું પ્રાગટ્ય છે. એટલે પ્રહલાદજીના કારણે ભગવાન પ્રગટ થયા છે, કારણ કે ભગવાન જે છે એ ભક્તના જે છે પક્ષપાતી છે. ભગવાન કેવા છે? ભગવાન માટે, ભગવાનની દ્રષ્ટિમાં સર્વ સમાન હોવા જોઈએ. કારણ કે એક માતાના માટે કોઈ પણ બાળક હોય એ સમાન જ હોય, કેટલાય બી બાળક હોય. પણ એક બાળક બહુ તોફાની હોય અને એક ખરેખર ડાયું હોય તો ડાયા બાળક માટે માતાને થોડો પ્રેમ વિશેષ હોય. તો એ રીતે જે છે કે ભગવાનને જે છે સર્વ માટે સમાન ભાવ હોવા છતાં જે પોતાના ભક્ત માટે પોતે વિશેષ પક્ષપાતી છે અને જે પોતાના ભક્તનો જે અપરાધ કરે, જે પોતાના ભક્તને જે હેરાન કરે એને પ્રભુ છોડતા નથી. આ પહેલું કારણ. બરાબર. બીજું કારણ, ભગવાને આ નૃસિંહ લીલાથી એ વસ્તુ પ્રગટ કરી કે કદાચ શાસ્ત્રોની અંદર તો એવું વર્ણન છે કે પ્રભુ તો અત્ર તત્ર સર્વત્ર સર્વવ્યાપ્ત છે. સર્વ જગતમાં ભગવાન વ્યાપ્ત છે. એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ આ નૃસિંહ લીલાથી મળ્યું. કારણ કે નૃસિંહજી જેમાં જે ખંભમાંથી પ્રગટ થયા એ ખંભની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી નહોતી. એને કોઈ મંત્રોથી કે કોઈ આહ્વાન કરીને કે કોઈ વેદ મંત્રોથી એનું પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા નહોતા. બરાબર ને? એની કોઈ મંત્રથી પ્રતિષ્ઠા કરવામાં આવેલી નહોતી, છતાં પણ એમાંથી ભગવાન પ્રગટ થયા. તો એટલા જ માટે આપણા માર્ગમાં જુઓ, હવે આ નૃસિંહ લીલા અને પુષ્ટિ માર્ગ જોડે શું સંબંધ છે? જો ધીરે ધીરે આપણે ત્યાં પણ કોઈ પણ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કે એ જે મર્યાદા માર્ગની અંદર જે પ્રકારની મંત્રોથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે એવી આપણા માર્ગમાં પણ નથી. આપણા માર્ગમાં પણ ભાવ પ્રતિષ્ઠા છે.
તો ભાવ પ્રતિષ્ઠા એટલે શું કે જેમ પ્રહલાદજીનો એટલો બધો દ્રઢ ભાવ છે કે આ ખંભની અંદર મારા શ્રી હરિ બિરાજે છે, તો ભગવાન એ ખંભમાંથી પણ પ્રહલાદજીને સુખ આપે એ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. તો એ જ રીતે ભક્ત જે સ્વરૂપની અંદર ભાવના કરે કે મને તો આ સ્વરૂપ દ્વારા મારા પ્રભુ મને સુખ આપશે, તો ભક્તની ભાવના એટલી બધી પ્રબળ હોવી જોઈએ કે એનાથી એ સ્વરૂપની અંદર ભગવાનને પ્રગટ થયા વગર બીજો કોઈ રસ્તો રહે નહીં. સમજ પડી? ભગવાનને પ્રગટ થવા માટે વિવેશ કરી દે એ જ પુષ્ટિ ભક્ત. જે ભગવાનને સ્તંભમાં પણ એટલા માટે પ્રહલાદજીને મહાપ્રભુજી પુષ્ટિ ભક્ત માને છે, કારણ કે પ્રહલાદજી માટે ભગવાન સ્વયં જે છે એ ખંભમાંથી પણ પ્રગટ થયા. બાકી ખંભમાંથી પ્રગટ ન પણ થયા હોય તો પણ ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર બિરાજમાન છે, એને કોઈ નકારી ન શકે. પણ એને પ્રમાણ આપ્યું કે જો ખંભમાંથી પણ હું પ્રગટ થયો, કારણ કે ભક્તની ભાવના એટલી દ્રઢ છે. ત્રીજું, જેમ કીધું પેલા વૈષ્ણવે કે ભક્તના વચનને સત્ય કરવા માટે પ્રહલાદજીએ કીધું કે આ ખંભમાં મારા શ્રી હરિ બિરાજે છે, તો ભક્તનું વચન ખાલી ન જાય, એ ભક્તનું વચન પણ સત્ય કરે છે. એટલે ભક્તનું વચન પણ સત્ય કરનારા ભગવાન છે. બરાબર? કારણ કે ભગવાન પ્રહલાદજી પણ કોઈ એવું કઈ આહવાનની ક્રિયાઓ નહોતી જાણી રહ્યા કે એમને ખંભની અંદર ભગવાનનું આહવાન કર્યું. એમણે કોઈ આહવાન નથી કર્યું. એમને તો કેવલ ત્યાં હિરણાકશ્યપુએ પૂછ્યું કે તારો શ્રી હરિ સર્વત્ર બિરાજે છે, તો શું આ જે જડ ખંભ છે એની અંદર પણ તારો હરિ બિરાજે છે? તો પ્રહલાદજીએ તો નિર્દોષ ભાવે કીધું કે આ ખંભમાં પણ મારા હરિ મારા પ્રભુ બિરાજે છે, તો કે લે હમણાં તારા હરિને હું ચૂર્ણ કરી દઉં. એમ કહીને જ્યાં ગદા મારી, તો એ જ સમયે ત્યાં એટલો મોટો જે ગર્જના થઈ, એટલી મોટી ગર્જના થઈ કે જે આકાશથી લઈને પાતાળ સુધીના સર્વ જીવોએ સાંભળી અને સર્વ ડરી ગયા. ત્યાં હિરણાકશ્યપુને પણ થોડા સમય માટે મૂર્છના આવી ગઈ, એટલે એ બેભાન થઈ ગયો આવી મોટી ત્રાડ સાંભળીને કે આવો કોણે, આવી ગર્જના કોણે કરી. અને જ્યાં જુએ છે ત્યાં સિંહ જેવા અને જે કહેવાય કે અનેક સૂર્ય પ્રગટ થયા હોય એવા જે નૃસિંહ પ્રભુ પ્રગટ થયા. બરાબર? એટલે ત્યાં એ વસ્તુ ત્યાં થઈ કે ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા કર્યા વગર પણ ભગવાન પ્રગટ થયા. એટલે ભગવાનને કોઈ પણ પ્રતિષ્ઠાનો જે છે એની જરૂર નથી. એટલે આપણા માર્ગમાં પણ જે છે સ્વરૂપની ભાવ પ્રતિષ્ઠા છે, પ્રાણ પ્રતિષ્ઠા નથી. પ્રાણ તો જેના માથે બિરાજશે એ એની અંદર ધરશે. જેના માથે પ્રભુ બિરાજે છે એ જેટલા ભાવથી એ પોતાના પ્રભુની સેવા કરશે એટલો પ્રભુ એને અનુભવ કરાવશે. બરાબર? જો પ્રહલાદજી જેવો દ્રઢ ભાવ હોય તો પ્રભુ અવશ્ય પ્રગટ થાય છે. બરાબર? એટલે આ વસ્તુ બતાવી. હવે એ જ વસ્તુ આપણે અહીંયા કીધું, મહાપ્રભુજી તો હજી એનાથી આગળ એક વાત કહે છે કે વૈષ્ણવોની અંદર એટલો બધો દ્રઢ ભાવ હોવો જોઈએ, વૈષ્ણવોની અંદર એટલો બધો દ્રઢ ભાવ હોવો જોઈએ કે જેમ કોઈ સ્વરૂપની સામે એ જ્યારે એ સ્વરૂપની આગળ પધારે તો એની અંદર જેમ ભગવદ ભાવ, ભગવદ આવેશ આવી જાય, ભગવદ પ્રભુ જે છે પ્રગટ થઈ જાય, એ જ રીતે જ્યારે પોતાના ગુરુની સન્મુખ જાય, જ્યારે કોઈ ભગવદીય જે છે કે કોઈ વૈષ્ણવ એની અંદર એટલો ભાવ પ્રબળ હોવો જોઈએ કે એ જ્યારે કોઈ બાળકની કે કોઈ ગુરુની સન્મુખ જાય તો એની અંદર પણ એ ભગવદ ભાવને પ્રગટ કરી શકવા સમર્થ હોવો જોઈએ. ત્યારે પ્રહલાદજીની જેમ જે છે કે નૃસિંહ ભગવાન પ્રગટ થાય. સમજ પડી? એટલું ઠાકોરજીને પ્રગટ કરે એવું નહીં, પણ ધારો કે કોઈ જેની પણ સામે એ જાય એની આગળ જે છે એની અંદર ભગવદ આવેશ જે છે એને પ્રગટ કરવાનું સામર્થ્ય ભગવદીઓમાં છે. તો એટલા માટે કહી રહ્યા છે કે જે અહીંયા નૃસિંહ લીલા જે છે એને મહાપ્રભુજી પુષ્ટિ લીલા કહી રહ્યા છે. કારણ કે અહીંયા ભગવાને અનેકવિધ કાર્યો સિદ્ધ કર્યા છે. અહીંયા એ પણ સિદ્ધ કર્યું કે જે મારા ભક્તનો અપરાધ કરે છે એને હું છોડતો નથી. બરાબર? ભક્તોના અપરાધીને ભગવાન છોડતા
નથી. અને પ્રહલાદજીનો પણ એટલો બધો દ્રઢ ભાવ છે કે એક સામાન્ય નિર્જીવ જડ ખંભમાંથી પણ એ ભગવાનને પ્રગટ કરવા સમર્થ છે. બરાબર. તો એટલા માટે આ નૃસિંહ લીલાનું જે છે એ આ ચિંતન આપણે દંચકમાં કર્યું. હજી તો આનો ઘણો વિસ્તાર થાય, પણ આપણે દંચકમાં કર્યું. હવે આપણે જે છે બે વધાઈઓ ના દ્વારા નૃસિંહજીનું અને આ નૃસિંહ લીલાનું થોડું ચિંતન કરીએ. તો એમાં સૌથી પહેલું પદ છે યહ વ્રત માધો પ્રથમ લિયો. આ જે વ્રત છે માધવે પ્રથમ લીધું છે. જો મેરે ભક્તન કો દુઃખ વે તાકો ફારું નખ નહિયો. જે મારા ભક્તને દુઃખ આપે, હવે બધાને એવું જ લાગે કે હું જ ભક્ત છું, એટલે મારી સામેવાળી બાજુવાળી જે છે ને એને ભગવાન હવે નખથી ચૂર ચૂર કરવાની તૈયારીમાં જ છે, કારણ કે હું જ ભક્ત છું. બરાબર. બીજી બધી તો એટલે અહીંયા હવે ભક્ત કોને કહેવો એ પણ એક પ્રશ્ન આવે. બધાને અહીંયા કોઈને એવું લાગે કે હું અભક્ત છું કે હું ભક્ત નથી? બધાને એવું જ લાગે કે હું જ ભક્ત છું. અને મહારાજ માટે ભગવાન હમણાં નૃસિંહ રૂપ ધારણ કરીને 4-5 ને તો પતાવી જ દેશે, જે મારાથી પણ વધારે સારી સાડી પહેરીને બેઠા હોય કે જે મારાથી પણ વધારે એ કંઈક હોય, હમણાં ભગવાન એને કહેશે. બરાબર. પણ ભગવાનની નજરમાં ભક્તની વ્યાખ્યા અલગ છે. બરાબર. ભગવાનની નજરમાં ભક્તની વ્યાખ્યા અલગ છે. ભક્તની વ્યાખ્યા શું છે કે જે ભગવાનના સુખ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે એ જે ભક્ત છે. બરાબર. ભગવાનના સુખ માટે પોતાનું સર્વસ્વ જેને નોછાવર કર્યું છે એ ભક્ત છે. અને ભક્તના મનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો અહંકાર, અભિમાન, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધું હોય નહીં. ભક્ત કેવા હોય? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર આ 6 થી પર હોય. 6 પ્રકારના શત્રુ કયા કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. જે આ 6 શત્રુઓ જેને જીત્યા છે, આ 6 થી જે પર છે, જેને કોઈના માટે વેરભાવ નથી, કોઈના માટે જેને કહેવાય કે ઈર્ષ્યા ભાવ નથી, અને જેના હૃદયમાં કોઈ અહંકાર ભાવ નથી, તો એવાને પ્રભુ પોતાનો ભક્ત ગણે છે. બરાબર. એટલે કે છે કે જો મેરે ભક્તન કો દુઃખવે, જે મારા ભક્તને કે જે નિરાકારણ જે કેવલ પોતાનું જ જે છે ચાલ્યો કરે છે, બીજા કોઈને ક્યાંય કનડગત નથી, તો જો મેરે ભક્તન કો દુઃખવે તાકો ફારું નખ નહીં, તેને હું નખથી ફાડી દઉં છું. જો ભક્તન સો વેર કરત હે પરમેશ્વર સો વેર કરે. એટલે જે મારા ભક્તથી વેર કરે અને પાછું મારી પૂજા કરે, એની પૂજા હું સ્વીકારતો નથી, કારણ કે મારા ભક્તના વેરી, મારા ભક્તના દુશ્મન એ મારા દુશ્મન. એટલે જો ભક્તન સો વેર કરત હે પરમેશ્વર સો વેર કરે, રખવારી કો ચક્ર સુદર્શન માથે ઉપર સદા ફીરે. એટલે મારા ભક્તોના રખવારી માટે મારું ચક્ર સુદર્શન એ ભક્તો ઉપર સદા ફરે છે. પરાધીન હો અપને ભક્તન કો જા કારણ અવતાર ધર્યો, યહજુ કહી હરિ મુનિ જન આગે અભિમાની કો ગર્વ હર્યો. એટલે હું તો મારા ભક્તને પરાધીન છું, હું મારા ભક્તને સર્વ રીતે પરાધીન છું, અને એમના જ માટે હું અવતાર ગ્રહણ કરું છું, અવતાર ધારણ કરું છું. બાકી ભક્ત સિવાય મારી બીજા કોઈમાં રુચિ નથી. એટલે યહજુ કહી હરિ મુનિ જન આગે, એટલે મુનિઓ આગળ હરિ આ પોતાના મનની વાત કહી રહ્યા છે, અને અભિમાની કો ગર્વ હર્યો, એટલે અહંકારીના જે છે એના ગર્વને હું હરું છું. ભજતે ભજો તજો નહીં કબહુ પારથ પ્રતિ શ્રી પતિયો ભાખી, પરમાનંદ દાસ કો ઠાકુર અખિલ ભુવન સબ સાખી. એટલે આ રીતે પણ શ્રી ભગવદ્ ગીતાની અંદર પણ શું કહી રહ્યા છે કે જે મને જે ભાવથી ભજે છે એને હું પણ એ જ ભાવથી ભજું છું. જે મારી જોડે જે ભાવ રાખે છે એની અંદર હું પણ એ જ ભાવ રાખું છું. એવું ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને એ જ પ્રતિજ્ઞા કરી છે. અને આ રીતે જે છે પરમાનંદ દાસજીએ પોતાના પદની અંદર બહુ સુંદર રીતે આ ભાવના પ્રગટ કરી છે. બરાબર. તો આપણે આ પહેલું પદ લીધું, યહ વ્રત માધો પ્રથમ લિયો. હવે આપણે બીજું પદ લઈ રહ્યા છીએ સુરદાસજીનું અપનો જન પ્રહલાદ ઉબાર્યો. એમાં પ્રહલાદજીની લીલાનું વર્ણન છે. અપનો જન પ્રહલાદ ઉબાર્યો.
આ જે છે ને આ પદ કાન્હરા રાગનું તો છે જ, પણ દરબારી કાન્હરો રાગ હોય ને એમાં બહુ સુંદર રીતે ગાઈ શકાય છે. અપનો જન પ્રહલાદ ઉબાર્યો, ખંભ બીચ તે પ્રગટે નરહરી, હરિણા કશિપુ ઉર નખન વિદાર્યો. એટલે પોતાનો જન, અપનો જન, પોતાનો જન પ્રહલાદને પ્રભુએ ઉગાર્યો અને ખંભ બીજથી પ્રગટ્યા નર હરિ. નર અને હરિ, નર એટલે જે કહેવાય મનુષ્ય આકાર, અને હરિનો એક અર્થ થાય સિંહ. હરિ એટલે હરિ તો પ્રભુ તો ખરા, પણ હરિના બધા ઘણા અર્થો થાય. હરિ એટલે સિંહ રૂપ, એટલે નર હરિ એટલે નૃસિંહ રૂપે ભગવાન જે છે એ ખંભ બીજથી પ્રગટ થયા અને હરિણા કશ્યપુ એટલે હરણા કશ્યપુનું ઉર એટલે હૃદય છે નખથી વિદારી દીધું. હવે કે છે બરખત કુસુમ શબ્દ ધ્વનિ જય જય, સૂર દેખત સદા કૌતુક હાર્યું. એટલે આ જ્યારે દેવતાઓએ આ લીલાનું જ્યારે દર્શન કર્યા અને આ જ્યારે રાક્ષસ એટલે હિરણાકશ્યપુ થી જ્યારે પંડ છૂટ્યો એટલે જે છે દેવતાઓ પણ બહુ પ્રસન્ન થયા અને આકાશમાંથી પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. બરસત કુસુમ શબ્દ ધ્વનિ જય જય, જય જયકાર કરવા લાગ્યા. અને સૂર દેખત સદા કૌતુક હાર્યું. એટલે જે દેવતાઓ પણ જે છે એ ભગવાનનું આવું રૂપ જોઈને, આવું પહેલી જ વખત આવું રૂપ જોઈને બધાને વિસ્મય થયું, કૌતુક થયું કે ભગવાને આવું કેવું રૂપ ધર્યું. એટલે લક્ષ્મીજીને એટલો બધો આપનો ક્રોધ કે સમાય નહીં, એટલે લક્ષ્મીજીને કીધું કે આપ પ્રભુને શાંત કરો, આપ તો પ્રભુના અર્ધાંગીની છો. તો કમલા હરી ઝુકે નિકટ ન આવત, એસો રૂપ કબ હું ન ધાર્યો. મેં ચંડી રૂપ ભલે ઘણી વાર લીધું હોય, પણ પ્રભુએ આવું રૂપ આજ સુધી ક્યારે લીધું નથી. એટલે મારી એવી તાકાત નથી કે હું પ્રભુ આગળ જઈને પ્રભુને મનાઈ શકું. એટલે કમલા હરી જો કે નિકટ ના આવત, કમલા પણ લક્ષ્મીજી પણ પ્રભુની નિકટ આવવા ડરી રહ્યા છે કે એસો રૂપ પ્રભુ કબહુ ન ધાર્યો. આવું રૂપ તો પ્રભુએ આજ સુધી ક્યારેય ધર્યું નથી, આવું રૂપ તો ક્યારેય સાંભળ્યું નથી, ક્યારેય જોયું નથી. પણ ભક્ત કેવા છે, જો પ્રહલાદ ચુમત ઓર ચાટત, ભક્ત જાન કે ક્રોધ નિવાર. એટલે જે કોઈ જે ભગવાનનો ક્રોધ કોઈ પણ નિવારણ કરી ન શક્યા એ પછી બ્રહ્માજીએ પ્રહલાદને કીધું કે વત્સ, તારા સિવાય ભગવાનનો ક્રોધ જે છે કોઈ શાંત નહીં કરી શકે, તો તું જેવો કઈ ઉપાય કર કે જેનાથી પ્રભુનો ક્રોધ શાંત થઈ જાય. એ સમયે પ્રહલાદજીએ શું કર્યું? કોઈને ખબર છે? શ્રીમદ ભાગવતજીમાં કોઈએ વાંચ્યું છે? પ્રહલાદજીએ એક જ કાર્ય કર્યું અને જેનાથી આટલા ભગવાનનો જે ક્રોધ છે એ શાંત થઈ ગયો. બોલો હેમ. પ્રહલાદે સ્તુતિ કરી? નહીં, સ્તુતિ તો બહુ પાછળ કરી છે. અમિતાબેન? એમના ખોળામાં બેસી ગયા? ના ના, એટલું આટલા ક્રોધ નરસિંહજીના ખોળામાં બેસવું, ભગવાને તો પોતે પોતાના ખોળામાં બેસા હતા, પોતે કોઈ ભક્ત થોડા ખોળામાં બેસી શકે. જાગૃતિબેન? પ્રહલાદજીએ દંડવત પ્રણામ કર્યા પહેલા. બહુ સુંદર, બહુ સુંદર. પ્રહલાદજીએ એક જ કાર્ય કર્યું. જ્યાં નૃસિંહજી અત્યંત ત્રાસો કાઢતા, ગર્જના કરતા સિંહાસન ઉપર ત્યાં બિરાજમાન હતા અને એમનો ક્રોધ જે છે વધતો જ જઈ રહ્યો હતો, વધતો જ જઈ રહ્યો હતો, શાંત થઈ જ નહોતો રહ્યો. ત્યાં પ્રહલાદજીએ જ્યારે બ્રહ્માજીએ કીધું કે બેટા, તારા સિવાય હવે પ્રભુનો ક્રોધ કોઈ શાંત કરી નહીં શકે, તું એવું કંઈક કર કે જેનાથી પ્રભુનો ક્રોધ શાંત થાય. ત્યારે પ્રહલાદજીએ કેવલ એક જ કાર્ય કર્યું. જ્યાં નૃસિંહજી બિરાજમાન હતા ત્યાં જઈને સાષ્ટાંગ દંડવત કર્યા. બસ પ્રભુના ચરણારવિંદ પકડીને દંડવત કરી દીધા. એટલે અને જ્યારે ભગવાન ભલે ગમે એટલા ક્રોધી હોય, પણ જ્યાં એમની દ્રષ્ટિ જ ગઈ કે આ પ્રહલાદ તો મને દંડવત કરી રહ્યો છે, આપનો બધો ક્રોધ શાંત થઈ ગયો. અને પછી એકદમ પ્રહલાદને પોતાના ચરણમાંથી ઉચકીને ગળે લગાડ્યો અને પોતાના ખોળામાં પ્રહલાદજીને પધરાવ્યા. પ્રહલાદજીને પોતાના ખોળામાં પધરાવ્યા અને પ્રહલાદજીને ચાટવા લાગ્યા. કારણ કે ભગવાનનું મુખ કેવું છે? સિંહનું છે. એટલે પ્રહલાદજીને ચુંબન કરવા લાગ્યા, ચાટવા લાગ્યા અને ભગવાનનો ભક્તને જોઈને ભગવાનનો સર્વ ક્રોધ જે છે એ નિર્મૂળ જતો રહ્યો. અમુક ભક્તો અમુક એવા હોય કે જેને જોઈને ભગવાનને ક્રોધ ચડે,
અને અમુક એવા હોય કે જેને જોઈને ક્રોધી ભગવાન પણ શાંત થાય. એટલે આપણે જોવું કે આપણે કેવા ભક્ત બનવું. ઘણાને જોઈને કે આ ક્યાં આવ્યો, આ ક્યાં આવી, એટલે ઘણાને જોઈને ક્રોધ ચડે ને આ જો પ્રહલાદજી જે છે એમણે ક્રોધ શાંત કરી દીધો, એ પણ નૃસિંહજીનો, કે જે ક્રોધ ભગવાનનો બ્રહ્મા આદિ દેવતાઓ લક્ષ્મીજી પણ જે શાંત કરવા સમર્થ ન બન્યા, એ પ્રહલાદજીએ કેવલ દંડવત કરવા માત્રથી શાંત થયું. તો આપણા ત્યાં પણ પ્રણમામી મુહુર્મુહુર, વારંવાર પ્રણામ કેમ કરવા જોઈએ ભગવાનને, એ પણ આ લીલાથી સમજમાં આવે. કે જેમ એક વખત પ્રહલાદજીના દંડવત સ્વીકારીને જે છે એ ભગવાનનો ક્રોધ નાશ થયો, તો એ જ રીતે આપણા પણ અનેક અપરાધો, ક્રોધ એટલે શું? અપરાધ. આપણા પણ સેવામાં કે આપણા નિત્યમાં અનેક અપરાધો થાય છે. એટલા માટે આપણે ત્યાં સેવામાં પણ તમે જુઓ વારંવાર દંડવત કરવાની રીત છે. પ્રભુને જેવા આપણે જગાઈને સિંહાસન ઉપર પધરાઈએ તરત દંડવત થાય. એના પછી પ્રભુ શૃંગાર કરીને બિરાજે એટલે પેલા દંડવત થાય. પ્રભુનો રાજભોગ સરાઈએ એટલે દંડવત થાય. પ્રભુને દર્પણ બતાવીએ, એ દર્પણ બતાવ્યા પછી આરતીની ભાવનાજી કરીએ પછી દંડવત થાય. તો પ્રભુને પઢાવતા પહેલા દંડવત થાય. તો આપણે ત્યાં સેવાની અંદર પણ વારંવાર દંડવત કરવાની રીત છે. પ્રણમામી મુહુર્મુહુર, આપને હું વારંવાર પ્રણામ કરું છું. તો આપણે ત્યાં સેવામાં પણ વારંવાર દંડવતની રીત છે. કારણ કે આ દંડવત જે છે ને એ પ્રભુનો ક્રોધ શાંત કરે છે, અપરાધોનો નાશ કરે છે. તો એટલા માટે કે છે કે પ્રહલાદે ચુમત ઓર ચાટત, ભક્ત જાન કે ક્રોધ નિવાર્યો. ભક્તના ભક્તને જાણીને આ જે નૃસિંહજીએ પોતાનો ક્રોધ નિવાર્યો. સૂરદાસ બલ જાય દરસ કી, સૂરદાસજી કહે છે કે હું આ લીલાના દર્શન કરીને વારી જાઉં છું. ભક્ત વિરોધી દૈત્ય નિસ્તાર્યો, એટલે પોતાના ભક્તોના વિરોધી એવા દૈત્યને જે છે પોતે નિસ્તાર્યો. આપણે પણ પ્રભુના ભક્ત છીએ, પણ આપણા દૈત્ય કોણ છે? આપણા વેરી કોણ છે? તો આપણો અહંકાર, આપણી અંદર જે દીનતાનો ભાવ નથી આવતો, એ આપણો જે અહંકાર છે, આપણી અંદર જે કદાચ રાગ દ્વેષ હોય, આપણી અંદર જે ઈર્ષા ભાવ હોય, ઈર્ષાની મનોવૃત્તિ હોય, આ બધા આપણા દૈત્ય તો છે, આપણા શત્રુ તો છે. કામ હોય, ક્રોધ હોય, લોભ મોહ હોય, તો આ બધા પણ આપણા દૈત્ય રૂપ છે. તો દંડવત કરવાથી આ બધા પણ શત્રુઓનો પ્રભુ નાશ કરે છે. અને આ રીતે જે છે પ્રભુ પોતાના ભક્તોનો પક્ષપાત કરે છે. તો આ લીલા જે નૃસિંહ લીલાનું ચિંતન આજે આપણે સંક્ષિપ્તમાં કર્યું આ બે વધાઈ દ્વારા. આમાં કોઈને કઈ ચિંતન હોય કે હોય બીજો કઈ વિશેષ તો કરો, નહીતર આપણે આજે હવે આશ્રયનું પદ લઈએ. સારું, તો બીજો કઈ નથી તો આશ્રયના પદને પ્રારંભ કરીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं आकली में जासु होयनि बेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की